ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આશરે 1 વર્ષ પહેલા મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા, જેવા કે પોલન બજારથી લઈને મુજાવર મુન્ના વે બ્રિજથી એમઈટી હાઈસ્કૂલ જેવા રોડ આરસીસી બનાવવામાં આવ્યા. ત્યારે કલાભાઈ પેટ્રોલ પંપથી લઈને સાતપુલ સુધી ડામરનો રસ્તો અને સિગ્નલ ફળિયા ગરનાળા સુધી આરસીસી રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ રસ્તાઓ બનાવવા માટે અલગ અલગ કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. ત્યારે આ રસ્તાઓની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના ગુણવત્તાયુક્ત મટીરિયલ્સ વાપરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા હોવાથી પહેલા જ વરસાદમાં આ રસ્તાઓ તૂટીને વરસાદના પાણી સાથે તણાઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે પશ્ચિમ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા તંત્રના પાપે હાલ તો પ્રજાને રોડ પરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે લોકો દ્વારા તો રોડ રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ તો કરતા જ હતા, ત્યારે હવે તો આ વિસ્તારના નગરપાલિકાના સભ્યો પણ રસ્તાઓને બનાવવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકાના સત્તાધીશોએ મિલીભગત કરીને રોડ રસ્તાઓ બનાવવામાં મસમોજનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે શું આ રસ્તાઓની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે જિલ્લા વહીવટીતંત્રના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે પછી આળસ અનુભવશે, તેવા અનેક સવાલો પશ્ચિમ વિસ્તારની પ્રજામાં જોવા મળી રહ્યા છે. મારું કહેવું એવું છે કે ગોધરાના પશ્ચિમ વિસ્તારના રોડ જેવા કે મજાવરનો રોડ, અમીરપુરનો રોડ, સિંગલ ફળિયાનો રોડ, જે કામ રોડ બનાવવા માટે લાખો રૂપિયાના ટેન્ડરો આપવામાં આવ્યા હતા, જે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તા વાપરી અને રોડ બનાવી એમને તૈયાર કર્યા, જેથી પહેલા જ તબક્કે વરસાદમાં ધોવાઈ ગયા. પબ્લિક અવર જવર માટે હેરાન થઈ રહી છે. અમોને એ જ કોન્ટ્રાક્ટરો દ્વારા ફરીથી આ સોલ્યુશન સોલ્વ કરો અને રિપ્લેસમેન્ટ કરી આપો. આ કામો રોડના પ્રોબ્લેમ પબ્લિક માટે છે, જેની રાહત ના મળે તો પબ્લિક શું કરે? આટલા માટે તાત્કાલિક ધોરણે આ કામ કરો અને આ જ કોન્ટ્રાક્ટરોને તમે હુકમ કરો, કેમ કે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે. ભ્રષ્ટાચાર એ રીતનો થયો છે કે હલકી ક્વોલિટીનું કામ એમણે અંદર કર્યું છે, જેમ કે સિમેન્ટ હલકો વાપર્યો, રેતીની જગ્યાએ માટીનું પૂરણ કર્યું, જેથી પહેલા જ વરસાદમાં બધું ધોવાય છે અને પબ્લિક જે તે હાલતમાં હતી એ જ હાલતમાં છે. એનો સુધારો કરો. આપ આગળ કાર્યવાહી કરીશું, કેમ કે પબ્લિક માટે બેઠા છે અને પબ્લિકને કામ સારું કરીને આપવું જોઈએ, અમારી રાય છે. જે મોટા મોટા માર્ગ છે, જે રીતે મજાવર રોડ છે, અમીરપુર રોડ છે, સિંગલ ફળિયા રોડ છે અને કાલાભાઈથી લેકર કે સાતપુર સુધીના જે રોડ છે, જે મોટો રોડ છે, તૂટી ગયેલા છે. અવારનવાર આપણે રજૂઆતો પણ કર્યો છે પ્રમુખ સાહેબને, અધિકારીઓને. આ રજૂઆતો કર્યા પછી બી કંઈક દેખાતું નથી. એવું દેખાઈ રહ્યું છે કે રોડના અંદર ખાડો છે, કે ખાડાના અંદર રોડ છે. આમાં ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહેલો છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત દેખાઈ રહેલી છે. અવારનવાર મેં અરજીઓ બી પણ કર્યો છે, તકેદારીમાં, આરસીએમમાં, નગરપાલિકામાં મેં મૌખિક બી કીધું છે અને લેખિતમાં પણ આપેલું છે, પણ એનું નિરાકરણ કંઈ આવતું છે નહીં. હું આક્રોશથી અને જો હું સમયગાળો આપું છું ને જો એ સમયગાળાની અંદર નહીં બને તો હું નગરપાલિકાનો ઘેરાવો કરીશ અને કલેક્ટર ઓફિસ પર બી હું રજૂઆત કરવા જઈશ ને એવું હશે તો હું ત્યાં ભૂખ એ કરીશ. ભૂલી ગયો, ચાલો. હા, એમાં એવું છે કે રેતી જે પહેલા રેતી જે કોન્ટ્રાક્ટરોએ નાખી હતી અમીરપુર રોડે, અવારનવાર એમને કીધું બી હતું કે આ રેતી પણ નહીં ચાલે ને આ સિમેન્ટ એમને ડેટ ઉપલબ્ધ થઈ ગયેલી, ડેટ પૂરી થઈ ગયેલી છતાંય એ રેતી સિમેન્ટ વાપરેલો છે ને રેતી માટીની જેવી વાપરેલી છે, એટલે રોડ તૂટવાના કારણો છે. 68 લાખનું તો નથી, 72 લાખનું ટેન્ડર ઓપન થયેલું હતું અને કોન્ટ્રાક્ટરનું બિલ પણ રોકાયેલું છે. કોન્ટ્રાક્ટરને નોટિસો બી પણ આપેલો છે. કોન્ટ્રાક્ટર કામ કરવાનું હા પાડે છે પણ ચાલુ નથી કરતો. એનું કારણ એ જ છે કે કરીએ છે એ રીતની વાતો કરે છે, પણ એમને વચમાં કંઈક ચાલુ બી કરેલું ને કામ બંધ બી કરી દીધું છે. શું નામ છે કોન્ટ્રાક્ટર? અશફાકભાઈ ફોદા છે.